નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માના આસપાસ વિષયનો 13મો પાઠ પહાડી રહેઠાણ. આ પાઠનો સ્વાધ્યાય પછી સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. પ્રશ્ન પહેલો, આપેલા પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન, ગૌરવ જાનીએ પોતાનો પ્રવાસ ક્યાંથી શરૂ કર્યો હતો? એ કર્યો હતો મુંબઈથી. બીજો પ્રશ્ન, ગૌરવ જાની કેટલા સમય માટે પ્રવાસે જવાની તૈયારી કરતા હતા? તે કરતા હતા 2 મહિના માટે. ત્રીજો પ્રશ્ન, મુંબઈથી દિલ્હી સુધી આશરે કેટલા કિમી અંતર થાય છે? તે થાય છે 1400 કિમી. ચોથો પ્રશ્ન, ગૌરવ જાનીની દિલ્હીથી 2 દિવસની મુસાફરી કરીને ક્યાં પહોંચ્યા? તે પહોંચ્યા હતા મનાલી. પાંચમો પ્રશ્ન, મનાલી કયા રાજ્યમાં આવેલ છે? તે આવેલ છે હિમાચલ પ્રદેશમાં. છઠ્ઠો પ્રશ્ન, કયા વિસ્તારને ઠંડુ રણ કહે છે? તો એ છે લેહ લદ્દાખ. સાતમો પ્રશ્ન, તાશીના ઘરની દિવાલનો શાની બનેલી હતી? તે બનેલી હતી પથ્થરોની. આઠમું, ઘરમાં ઉપરનો માળે જવા દાદરા ખાલી જગ્યાને બનેલા હતા? તે બનેલા હતા લાકડાના. નવમો પ્રશ્ન, લદ્દાખના લોકો માટે ઘરનો સૌથી મહત્વનો ભાગ કયો હતો? તે હતો છાપરા. 10મો પ્રશ્ન, ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટર ઊંચાઈ છે? તો એ છે 5000 મીટર ઊંચાઈ. 11 પ્રશ્ન, ગૌરવ જાનીએ ચાંગપા લોકોને ક્યાં જોયા? તો ચાંગથાંગમાં. 12મો પ્રશ્ન, ખાલી જગ્યા ચાંગપા લોકોનો ખજાનો છે? તો એ છે ગેટા. 13મો પ્રશ્ન, ચાંગપા લોકોની બકરીઓ શા માટે જાણીતી છે? તો ઊન માટે. 14મો પ્રશ્ન, ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને ચાંગપા શું કહે છે? તો કહે છે લેખા. પ્રશ્ન નંબર 15, પશ્મિના ઊનમાંથી બનેલી શાલ કેટલા સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે એવું મનાય છે? તો એ છે 6 સ્વેટર જેટલી. 16મો પ્રશ્ન, કાશ્મીરમાં જૂના ઘરની ખાસ પ્રકારની બારીને શું કહે છે? તો કહે છે ડબ. 17મી ખાલી જગ્યા, કાશ્મીરની દરેક ગલીમાં ખાલી જગ્યા હોય છે? તો એ છે બેકરી. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પહેલું, મનાલી એક પહાડી પ્રદેશ છે. બીજી ખાલી જગ્યા, તંબુ એ કામચલાઉ ઘર છે. ત્રીજી ખાલી જગ્યા, છાપરાને મજબૂત બનાવવા વૃક્ષોના જાડા થડનો ઉપયોગ થાય છે. ચોથી ખાલી જગ્યા, લદ્દાખના ઘરોનું ભોંયતળિયું લાકડાનું બનેલું હોય છે. પાંચમું ખાલી જગ્યા, ચાંગપા જાતિના લગભગ 5000 લોકો જ છે. છઠ્ઠું, ચાંગપા લોકોની બકરીઓમાંથી પશ્મિના ઊન મળે છે. સાતમું, ચાંગપા લોકો પોતાના સામાન ફક્ત 2.5 કલાકમાં જ સમેટી લે છે. આઠમું, ચાંગપાના તંબુને રેબો કહે છે. નવમું, ચાંગથાંગમાં શિયાળામાં 70 કિમી પ્રતિ કલાકના ઝડપે હવા ફૂંકાય છે. 10મી ખાલી જગ્યા, શ્રીનગરમાં આવનાર મુસાફરો હાઉસ બોટમાં રહેવાનું વધારે પસંદ કરે છે. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો ખરા છે ખોટા જણાવો. પહેલું, ગૌરવ જાનીને દિલ્હીમાં મુંબઈ કરતાં કંઈક નવું જોવા મળ્યું. વિધાન ખોટું છે. બીજું વિધાન, લેહ લદ્દાખમાં છાપરા ઢાળવાળા પતરાના બનેલા હતા. વિધાન ખોટું છે. ત્રીજું, લદ્દાખના બધા ઘરોના છાપરા એક સરખા સપાટ હતા. વિધાન સાચું છે. ચોથું, ઘણા દિવસોના પ્રવાસ પછી ગૌરવ જાનીને ચાંગતાલમાં લીલા ઘાસના મેદાનો દેખાય. વિધાન ખોટું છે. પાંચમું, પશ્મિના ઊન જગપ્રસિદ્ધ નથી. વિધાન ખોટું છે. છઠ્ઠું, ચાંગપા તેમની બધી વસ્તુઓ તેમના ઘેટા બકરા પર લઈ જાય છે. વિધાન ખોટું છે. સાતમું, રેબોની બનાવટ હજારો વર્ષ કરતાં પણ વધારે જૂની છે. વિધાન સાચું છે. આઠમું, પશ્મિના શાલ ખાસ પ્રકારના મશીનો દ્વારા તૈયાર થાય છે. વિધાન ખોટું છે. નવમું, પશ્મિના શાલ વણવાની રીત લાંબી અને મુશ્કેલ છે. વિધાન સાચું છે. 10મું, ડોંગા અંદર જુદા જુદા ઓરડાનું ઘર છે. વિધાન સાચું છે. 11મું, કાશ્મીરના લોકો તેમના ઘરે રોટલી બનાવતા નથી, બેકરીમાં જ ખરીદે. વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું, લોનરનો અર્થ શું થાય છે? તેનો જવાબ છે લોનરનો અર્થ એકલો રહેવાવાળો થાય છે. બીજો પ્રશ્ન, દિલ્હીના મકાનો કેવા હતા? તેનો જવાબ છે દિલ્હીના મકાનો સિમેન્ટ, ઈંટો, કાચ અને સ્ટીલથી બનેલા હતા.
ત્રીજો પ્રશ્ન, ગૌરવ જાનીને શું જોવાની ઉત્સુકતા હતી? તો જવાબ છે ગૌરવ જાનીને લાકડામાંથી બનેલા ઘર, ઢાળવાળી છત અને બરફથી ઢંકાયેલા ઘર જોવાની ઉત્સુકતા હતી. ચોથો પ્રશ્ન, મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતા ક્યાં ક્યાં રાજ્યોમાંથી પસાર થવું પડે છે? તો મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતા મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં થઈને પસાર થવું પડે છે. પાંચમો પ્રશ્ન, મનાલી શા માટે જાણીતું છે? તો મનાલી હવા ખાવાના સ્થળ તરીકે જાણીતું છે. છઠ્ઠો પ્રશ્ન, મનાલીમાં લોકો શા માટે આવે છે? તો જો છે મનાલી લોકો હરવા ફરવા અને ટ્રેકિંગ કરવા માટે આવે છે. સાતમો પ્રશ્ન, મનાલીમાં કેવા પ્રકારના મકાનો જોવા મળે છે? તો જવાબ છે મનાલીમાં પહાડ પ્રદેશ હોવાથી એના મોટાભાગના મકાનો પહાડી ઢોળા ઉપર બાંધાયેલ છે. અહીંના મકાનો પથ્થર અને લાકડાના બનેલા હોય છે તથા છાપરા ઢાળવાળા હોય છે. આઠમો પ્રશ્ન, તંબુ કેવા કેવા પ્રકારના હોય છે? તો તંબુ નાયલોન, પ્લાસ્ટિક, કાપડ કે તાલપત્રીના બનેલા હોય છે. નવમો પ્રશ્ન, તંબુ બાંધવા શું શું જોઈએ? તો તંબુ બાંધવા લાકડા, જાડા દોરડા, ખીલી તથા હથોડીઓ જોઈએ. દસમો પ્રશ્ન, તંબુનો ઉપયોગ કોણ કોણ કરે છે? તો તંબુનો ઉપયોગ વિચરતી જાતિના લોકો અને પ્રવાસીઓ કરે છે. 11 પ્રશ્ન, ઝૂલે ઝૂલેનો અર્થ શું થાય છે? તેનો અર્થ થાય છે સુસ્વાગતમ સુસ્વાગતમ. 12મો પ્રશ્ન, ચાંગપામાં કોણ વધુ ધનવાન કહેવાય છે? તો જવાબ છે ચાંગપામાં જેની પાસે વધુ ઘેટા બકરા હોય તેને વધુ ધનવાન કહેવાય છે. 13મો પ્રશ્ન, ચાંગથાંગમાં નો અર્થ શું થાય છે? ચાંગથાંગનો અર્થ એવી જગ્યા કે જ્યાં ખૂબ જ ઓછા લોકો રહે છે. 14મો પ્રશ્ન, લેખાની દિવાલો શાની બનેલી હોય છે? તો લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે. પ્રશ્ન નંબર 15, ચાંગપાની સ્ત્રી શું કામ કરે છે? તો ચાંગપાની સ્ત્રી પ્રાણીઓ ગણે છે અને તેમને લેખોની બહાર લઈ જાય છે. 16મો પ્રશ્ન, ચાંગપા તેમની બધી વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જાય છે? તો જવાબ છે ચાંગપા તેની બધી વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ તેમના ઘોડા અને યાક પર લઈ જાય છે. 17મો પ્રશ્ન, ઘેટા અને બકરાને પોતાની રૂંવાટીની શું જરૂર પડે છે? તો જવાબ છે ઘેટા અને બકરાને તેની રૂંવાટી ઠંડીમાં ગરમ અને જીવજંતુથી રક્ષણ માટે જરૂરી છે. 18મો પ્રશ્ન, ભારતના કયા કયા પ્રદેશમાં 0°C કરતાં પણ તાપમાન નીચું જતું રહે છે? તો જવાબ છે ભારતના કાશ્મીર, લેહ લદ્દાખ વગેરે પ્રદેશોમાં 0°C કરતાં પણ તાપમાન નીચું જતું રહે છે. 19મો પ્રશ્ન, દુનિયાના કયા કયા પ્રદેશમાં 0°C કરતાં પણ તાપમાન નીચું જતું રહે છે? તો દુનિયાના મિનિસોટા, ઓટાવા, બોત્સવાના, અલ્જીરિયા વગેરે પ્રદેશોમાં 0°C કરતાં પણ તાપમાન નીચું જતું રહે છે. 20મો પ્રશ્ન, પશ્મિના ઊન આપતી બકરીના વાળ કેવા હોય છે? તો જવાબ છે પશ્મિના ઊન આપતી બકરીના વાળ સુવાળા અને એકદમ બારીક હોય છે. તેવા 6 જે ભેગા કરીએ તેને આપણે એક વાળ બને એવા બારીક વાળ હોય છે. 21મો પ્રશ્ન, પશ્મિના શાલ શી વિશેષતા છે? પશ્મિના શાલ ખૂબ જ પાતળી અને ગરમ. આ શાલ 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે તેવું મનાય છે. 22મો પ્રશ્ન, સાદી પશ્મિના શાલ બનાવવા આશરે કેટલો સમય લાગે છે? તો સાદી પશ્મિના શાલ બનાવતા આશરે 250 કલાક જેટલો સમય લાગે છે. 23મો પ્રશ્ન, ડોંગા ક્યાં જોવા મળે છે? તેનો જવાબ છે ડોંગા શ્રીનગરમાં દાલ સરોવર અને ઝેલમ નદીમાં જોવા મળે છે. 24મો પ્રશ્ન, ખતમ બેન્ડ કોને કહે છે? તો હાઉસબોટની છત પર અને કેટલાક મોટા ઘર પરના લાકડાની સુંદર કોતરણી કરેલી હોય છે. આ ભાતને જ ખતમ બેન્ડ કહે છે. 25મો પ્રશ્ન, કાશ્મીરના ગામડામાં કેવા ઘરો જોવા મળે છે? તો કાશ્મીરના ગામડામાં કાપેલા પથ્થરોની એકબીજા પર ગોઠવી તેના પર કાદવ લગાવી બનાવેલી દિવાલો ઘરો હોય છે જેમાં લાકડું પણ વપરાય છે. ઘરના છાપરા ઢાળવાળા હોય છે. 26મો પ્રશ્ન, ઉનાળામાં બાકરવાલ લોકો કેવા મકાનો રહે છે? તે જવાબ છે ઉનાળામાં બાકરવાલ લોકો પહાડી વિસ્તારમાં પથ્થરો અને ગારાથી બનેલા મકાનોમાં રહે છે. પ્રશ્ન નંબર 5મો, નીચે આપેલા પ્રશ્નોનો ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, તમારે નાના તંબુમાં 2 દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર 10 જ વસ્તુ લઈ જવાની હોય તો એ 10 વસ્તુની યાદી બનાવો. તો પહેલી છે કપડાં, પછી બીજું છે સ્લીપિંગ બેગ, ત્રીજું સ્વેટર, ચોથું ટોર્ચ, પાંચમું ખાવાના પેકેટ, છઠ્ઠું પાણી, સાતમું મચ્છરદાની
8મું બૂટ ચંપલ, 9મું કેમેરો અને નાનું સ્ટવ. 10મું. બીજો પ્રશ્ન, તમે કેવા કેવા પ્રકારના મકાનો જોયા છે? તો મેં વાંસ, ઘાસ, પથ્થર અને માટીથી બનેલા કાચા મકાનો, પતરાના છાપરાવાળા, ઝૂંપડા, ઈંટ, પથ્થર અને સિમેન્ટથી બનેલા પાકા મકાનો, બંગલા અને બહુમાળી મકાનો વગેરે જોયા છે. પ્રશ્ન નંબર 8, તમારા ઘરનું છાપરું કેવું છે? તે કયા કામ માટે વપરાય છે? તમારા ઘરનું છાપરું પાકું, સિમેન્ટ, કપચી, રેતી અને સળિયાનું બનેલું ધાબુ છે. અમારા ધાબાનો ઉપયોગ અમે અનાજ તથા ખાદ્ય સામગ્રી સુકવવા, કપડાં સુકવવા, ઉનાળામાં સૂવા તથા ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે કરીએ છીએ. 7મો પ્રશ્ન, યોગ્ય જોડકા જોડો. ગુજરાત, તેમાં એનું પાટનગર છે ગાંધીનગર. મહારાષ્ટ્ર, તેનું છે મુંબઈ. રાજસ્થાન, તેનું છે જયપુર. હરિયાણાનું ચંડીગઢ અને હિમાચલ પ્રદેશનું છે શિમલા. પછી ચાંગતાંગ, તેમાં લાગુ પડશે રેબો. લેહ લદ્દાખ, તેમાં ઠંડુ રણ. રાજસ્થાન તો ભૂંગો અને દાલ સરોવર અહીં આવશે શિકારા. તો આ તો આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.